નમસ્કાર મિત્રો, જો તમને રથશાસન અને દૃશ્યમ જેવી ફિલ્મ જોવી પસંદ આવતી હોય ને તો આ ફિલ્મ તમને અવશ્ય પસંદ આવવાની છે। તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર સેકન્ડ કેસ ઓફ સીતારમણ ફિલ્મનો રિવ્યુ કરવાના છીએ। વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને જે આ ફિલ્મ છે એ કન્નડ ફિલ્મ છે ને ક્રાઇમ અને થ્રિલર ફિલ્મ છે। આની અંદર કાસ્ટની વાત કરીએ તો વિજય રાઘવેન્દ્ર કરીને છે, ગોપાલ કૃષ્ણ દેશપાંડે છે અને ખાસ કરીને ઉષા ભંડારી કરીને મહત્વના કલાકારો જોવા મળે છે। ખાસ કરીને આ જે ફિલ્મની સ્ટોરી લાઈન એવી હોય છે કે એક શહેરની અંદર છે ને ક્રૂર હત્યાઓનો સિલસિલો શરૂ થાય છે। ત્યારબાદ ઇન્સ્પેક્ટર સીતારમણ છે આ સિરિયલ કિલરને શોધવાની શરૂ કરે છે ને ત્યારબાદ આગળ તેની અંદર ટ્વિસ્ટ અને શોકિંગ ટ્રુથ સામે આવે છે ને જે તમને શરૂઆતથી અંત સુધી જોડીને રાખવા માટે મજબૂર કરી દે છે। ફિલ્મની સારી વાત એ છે કે આની અંદર તમને જે ક્રાઇમ થ્રિલર ફિલ્મની અંદર જે હોવું જોઈએ ને એ ટાઈપનું બતાવ્યું છે। સાથે સાથે બીજો પોઝિટિવ પોઈન્ટ એ છે કે આની અંદર જે સુપર પાવર વાળો પોલીસ ઓફિસર નથી બનાવ્યો, મતલબ કહેવાય ને કે માર પણ ખાય છે, લોહી પણ નીકળે છે, ગોળીની કહેવાય ને બંદૂકની ગોળી વાગે છે, બધું આની અંદર બતાવ્યું છે। સાથે સાથે ઉંમર થવા છતાં પણ એ જે કેસની પાછળ પડે છે ને એ તમને જોરદાર જોવાની મજા આપે છે। સાથે સાથે આની અંદર જે મેન્ટલી ડિસ્ટર્બ થઈ શકે એવા સીન પણ બતાવે છે ને જે જોરદાર જોવાની મજા આપે છે। ને બધી જગ્યાએ જોવા જઈએ ને તો અત્યારે જે ફિલ્મોની અંદર જે ક્રૂરતા બતાવવામાં આવે છે ને એ જ ક્રૂરતા આની અંદર પણ બતાવેલી છે। તો ખાસ કરીને આ જે ફિલ્મ છે ને 18+ વાળા જોઈ શકે છે। બાકી જોવા જઈએ તો બીજો કોઈ ખરાબ સીન આની અંદર દેખાડવામાં નથી આવ્યો, પરંતુ હા બહુ બધા પોઝિટિવ પોઈન્ટ છે ને આની અંદર। જે ખાસ વાત એ છે કે રથશાસન અને દૃશ્યમ જેવી ફિલ્મ તમને પસંદ આવતી હશે ને તો આ ફિલ્મ પણ તમને અવશ્ય પસંદ આવવાની છે। બાકી જો આ ફિલ્મ જોયું હોય ને તો તમે એમેઝોન પ્રાઇમ ની અંદર હિન્દી, તમિલ, તેલુગુ ભાષાની અંદર જોઈ શકો છો। બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।